હર હર મહાદેવ મિત્રો, આજે આપણે આવી ગયા છીએ પોરબંદરની બાજુમાં આવેલ હરસદ કે જ્યાં હરસિદ્ધિ માતાનું મંદિર આવેલું છે. આ હરસિદ્ધિ માતાનું મંદિર ખૂબ જ પ્રખ્યાત છે. લોકો ક્યાંયથી અહીં દર્શન કરવા આવે છે. જુઓ, આ છે એનો મેઇન ગેટ, કે એમ કહેવાય કે આ પ્રવેશ દ્વાર છે, કે અહીંથી હરસિદ્ધિ માતાના મંદિર સુધી પ્રવેશવાનો આ મેઇન એનો દ્વાર છે. મિત્રો, તો હરસદ અને હરસદમાં આવેલા હરસિદ્ધિ માતાની કંઈક ઇતિહાસ પણ સારો એવો છે. તો આજે હું તમને એ હરસિદ્ધિ માતાનો ઇતિહાસ થોડો ટૂંકમાં જણાવીશ. હાલાર અને સોરઠની ધરતીની સરહદ ઉપર આવેલ હરસિદ્ધિ માતાનું તીર્થધામ ભગવાન શ્રી કૃષ્ણ તથા રાજા વિક્રમાદિત્યના કુળદેવીનું સ્થાનક છે. હાલારના સાગરકાંઠાની સૃષ્ટિમાં ગાંધવી ગામની હદમાં મેઢા ખાડીના કિનારે હરસિદ્ધિ માતાજીનું મંદિર આવેલ છે. કોયલા ડુંગર ઉપર આવેલ હરસિદ્ધિ માતાનું મંદિર ચાલુક્ય કાળનું મંદિર છે. આરતી અત્યંત અદ્ભુત છે. લગભગ 1 કલાક આરતી અને તમને ખૂબ સારું લાગશે. એવું કહેવાય છે કે માતા હરસિદ્ધિ એ આરતી દરમિયાન હાજર રહે છે. ત્યાં હિંડોળા ઝૂલે છે અને જેમ જ માં આવે છે, હિંડોળા આપોઆપ ઝૂલવા માંડે છે. વાતાવરણ ખૂબ જ શાંત છે. એકવાર નવરાત્રિના પવિત્ર તહેવાર દરમિયાન પ્રભાતસેનની 7 પત્નીઓ ગરબા રમતી હતી. તેથી કોયલા ડુંગરમાંથી જગદંબા માતાજીએ દાગીના અને સુંદર કપડાં પણ આપ્યા હતા અને એક સુંદર સ્ત્રીની હાજરી લીધી હતી. રાસ રમવા માટે નીચે આવી હતી. મહેલના ઉત્સવને જોતા રાજા પ્રભાતસેને આ સુંદર સ્ત્રી અને આ જ્યોતને આકર્ષ્યા. તેનામાં દુષ્ટ જુસ્સો આવી ગયો. તેથી મોડી રાત્રે જ્યારે માતાજીએ ટેકરી પર પાછા જવું શરૂ કર્યું, ત્યારે તેણે તેનું અનુકરણ કરવાનું શરૂ કર્યું. આ જોઈને તેણી ગુસ્સે થઈ ગઈ અને તેને શ્રાપ આપ્યો અને કહ્યું કે તે દરરોજ મંદિરમાં જીવંત ખાવા માટે આવે. તેથી દરરોજ રાજાને આગ ખાડામાં જીવતા શેકેલા અને ખાવા માટે મંદિરમાં જવું પડ્યું. બીજે દિવસે તેણી તેને જીવંત બનાવશે અને તેને તેના મહેલમાં પાછો મોકલશે. આ દૈનિક શ્રાપ રાજા પ્રભાતસેનના સ્વાસ્થ્ય પર પોતાનો કર લીધો હતો અને તે ખૂબ જ નબળા અને પાતળા બન્યા હતા. તે સમય દરમિયાન મહાન રાજા વીર વિક્રમાદિત્યના માતૃ પિતરાઈ દ્વારકાના તીર્થયાત્રા પર આવ્યા અને તેમના મહેમાન બન્યા. તેમના પિતરાઈની સ્થિતિ જોઈને રાજા વીર વિક્રમાદિત્યએ આ કારણ પૂછ્યું અને તેને ત્રાસની આ વાર્તા કહેવામાં આવી. તેથી મહાન રાજા વિક્રમાદિત્યએ નિર્ણય લીધો અને રાજા પ્રભાતસેનની હાજરી લીધી અને તેના પિતરાઈના શ્રાપને પૂર્ણ કરવા માટે ગયો. પ્રેમ અને હિંમત બતાવતા માતાજીની ખુશી થઈ. તેથી તેણે તેમને ઈચ્છા આપી. રાજા વિક્રમે 2 ઈચ્છાઓ માંગી: શ્રાપના તેના પિતરાઈને મુક્ત કરવા અને તેમના રાજ્ય માલવણની રાજધાની ઉજ્જૈનના મહેમાન બનવા માટે. તો મિત્રો, આ છે આપણે હરસિદ્ધિ માતાનો ટૂંકમાં સાર, મીન્સ કે થોડી નાની એવી ઇતિહાસ છે. જુઓ, અહીં હરસિદ્ધિ માતાના મંદિરે ખૂબ જ સુંદર દરિયો પણ આવેલો છે. જુઓ, આ છે દરિયો અને આ દરિયામાં લોકો ખૂબ જ મજા માણે છે. જુઓ, એના મોજા પણ આવે છે. મિત્રો, કહેવાય છે કે આ હરસિદ્ધિ માતાના મંદિર પાસે જે દરિયો છે એ ખૂબ જ શાંત માતાજીએ કરી દીધો છે. બાકી આગળનો દરિયો છે એ ખૂબ જ તોફાની છે, પણ અહીં હરસિદ્ધિ માતાજીએ એના મંદિર પાસેનો દરિયો એટલો શાંત કરી દીધો છે. અહીં દરિયો ખૂબ જ શાંત તમને દેખાઈ રહ્યો છે. કારણ કે મિત્રો, એમાં એવું હતું કે જ્યારે શેઠ જગડુસા નામનો અહીં એક રહેવાસી રહેતો હતો અને એના જે બોટ હોય, મીન્સ કે એમના જે શિપ હતા, એ આ દરિયામાં ડૂબી જતા હતા. ત્યારે તેણે હરસિદ્ધિ માતાજીને પ્રાર્થના કરી હતી કે માતાજી, મારા બધા વહાણ કે બોટ અહીં ડૂબી જાય છે, માટે તમે થોડીક મદદ કરો અને આ વહાણને બચાવો. એટલે એની આ કહાની સાંભળી અને માતાજીને પ્રસન્ન થયા અને એમને આટલા એરિયામાં, મીન્સ કે આટલા એના મંદિર સુધીના દરિયામાં એ દરિયો શાંત કરી દીધો છે.
મિત્રો એટલા માટે અહીં દરિયો ખૂબ જ શાંત તમને જોવા મળે છે. આગળનો દરિયો ખૂબ જ તોફાની છે, પરંતુ અહીં હરસિદ્ધિ માતાજીના મંદિર પાસેનો દરિયો તમને શાંત જોવા મળશે. જુઓ, લોકો અહીં મજા કરે છે. કેવો દરિયો, દરિયામાં લોકો રહે છે, અહીં ફરવા આવે છે ત્યારે ખૂબ જ મજા. જુઓ મિત્રો, આ છે કોયલા ડુંગર ઉપર આવેલ હરસિદ્ધિ માતાનું મંદિર. અત્યારે અહીં મંદિરમાં જીર્ણોદ્ધાર થાય છે, માટે કોઈને ઉપર જવા દેતા નથી. નીચેથી જ દર્શન થાય છે, પરંતુ ઉપર પણ ખૂબ જ સુંદર મંદિર આવેલું છે. મિત્રો, કહેવાય છે કે જ્યારે પણ આરતી થાય છે ત્યારે હરસિદ્ધિ માતા સાક્ષાત અહીં આવે છે અને સૌથી પહેલાં હિંડોળો ઝૂલે છે અને ત્યાર પછી જ મંદિરમાં આરતી થાય છે. મિત્રો, સાંજની આરતી ટાઈમે અહીં હરસિદ્ધિમાં બિરાજમાન હોય છે. તો મિત્રો, આ છે હર્ષદ પર આવેલું હરસિદ્ધિ માતાનું મંદિર. મિત્રો, પોરબંદરથી લગભગ 40 કિલોમીટરના અંતરે આ હરસિદ્ધિ માતાનું મંદિર આવેલું છે. જય હરસિદ્ધિ.